પત્નીઓના ધર્મ કીધા છે. હા, પતિની સેવા કરાય, લેવાય ના તો પાડો. જય સિયારામ. નાગ દમનની કથામાં પણ આવે છે ને કે નાગણો નાગને કેમ ઉઠાડે છે? મૂછ મરડી. હા, ગાવું નથી ભાઈ, ભજન સંધ્યા થઈ જાય છે. હા, ગવડાવે એવું સારું સારું. હા, અમારા ઓપરેટર સાહેબે માઇક એવું સારું મેળવ્યું છે, આનંદ આવે છે. હા, અને ગવાઈ જાય સારું, પછી સમયનું ધ્યાન નથી રહેતું. હે, મૂછ મરડી, ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. હે, ઉઠો બળવંત. હે, આમ ઉઠાડાય. હા, સીધા બ્લેન્કેટ નો ખેંચાય. હા, ઊભા થાવ. પત્નીઓના ધર્મ કીધા છે. જોકે આપ તો જાણકાર છો, આપ તો ધર્મવાન છો, એટલે વાંધો નહીં. હા, તો આપ જેવા ધર્મવાન હોવ પછી ક્યાં વાંધો છે? હે, પણ આ તો ભાઈ જે આજ્ઞાઓ છે ભાગવતજીની મારે આપને કહેવી પડે. બાકી તમે તો ધર્મમય છો, ધર્મવાન છો, આટલી કથાઓ સાંભળો. હે, કે તમે થોડી હવારમાં બ્લેન્કેટ ખેંચી લેતા હોય. તો ખૂબ સુંદર કથાઓ છે. અને આગળ કથા આવે છે કે કરદમ ઋષિ એવો દિવ્ય બંગલો બનાવ્યો છે કે જ્યાં જવું હોય ત્યાં સાથે બધી જ વસ્તુઓ બંગલામાં. હા, દરેક સુખ, જીવનના દરેક ભોગ ભોગવવાની સુવિધાઓ એ ઘરમાં બનાવી છે. હા, લ્યો, સાયન્સ ગમે એવા ઘર બનાવે, આવું બનાવી શકે કોઈ દિવસ? હે, કે જ્યાં જવું હોય ત્યાં બંગલો ભેગો. હે, સનાતન ધર્મ ગ્રંથોમાં જે વાતો છે, એમાં જે સત્ય કથાઓ છે, પુષ્પક વિમાન, જેટલા પેસેન્જર એટલું મોટું વિમાન થઈ જાય. 2 જણાને જવું હોય તો 2 સીટર થઈ જાય. હે, હા, અને આખી સેના ભરીને જવું હોય તોય વાંધો નહીં. હે, હા, આવું બનાવી શકે ત્યારે સનાતનની સરખામણી કરવા આવે. હા, આવું વિચારી નથી શકતું, બનાવવાની તો વાત દૂર રહી. અને સનાતનમાં એના પ્રમાણ છે. હા, સાયન્સ પુષ્પક વિમાનના પ્રમાણ ગોતી શકે છે. આ સાયન્સે, નાસાએ હમણાં જ શ્રીલંકામાંથી પુષ્પક વિમાનના પ્રમાણો, એના ચિત્રલેખાઓને એ બધું પ્રાપ્ત કર્યું. એટલે હા, આ સનાતનના પ્રમાણો તો છે ને છે. આજે પણ રાવણની લંકા, હા, એ શ્રીલંકા તો નીચેનો ભાગ છે માત્ર, પણ એની એક પર્વત ઉપર રાવણે જે લંકાનું નિર્માણ કર્યું હતું, એ લંકા હમણાં જ ગોતી છે. હા, નાસાવાળાએ. તમે ગૂગલમાં આવું બધું સર્ચ કરજો, તમને મળશે. હા, ડિજિટલનો આવો ઉપયોગ કરવો, ઓલી નકરી રીલ્સનો જોયા રાખવી. હા, ડિજિટલનો આવો ઉપયોગ કરવો, સનાતન માટે કરવો, આપણા ધર્મ ગ્રંથો માટે કરવો. હા, અને ખૂબ સુંદર કથા છે કે દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં 9 પુત્રીઓનો જન્મ થયો, જેમાં કલા નામની પુત્રીને મરીચી ઋષિ સાથે, ત્યારબાદ અનસુયાજીને અત્રિ ઋષિ સાથે, શ્રદ્ધાને અંગિરા ઋષિ સાથે, હરિર્ભૂને પુલસ્ય ઋષિ સાથે, ગતિ નામની પુત્રીને પુલહ નામના ઋષિ સાથે, ક્રિયા નામની પુત્રીને કૃતુ નામના ઋષિ સાથે, ખ્યાતિને ભૃગુ સાથે, અરુંધતીને વશિષ્ઠજી સાથે, શાંતિને અપરવાહ સાથે. આમ દરેક કન્યાઓના વિવાહનું વર્ણન પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. ને ત્યારબાદ ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન સ્વયં કપિલ સ્વરૂપે પ્રગટ થયા છે. અને ખૂબ સુંદર વર્ણન છે કે કપિલ નારાયણનો અવતાર થતાની સાથે જ જો જ્ઞાના અવતારમાં આ અવતારને માનવામાં આવે છે,
કારણ કે કપિલ નારાયણે કપિલ ગીતા, સાંખ્યશાસ્ત્ર જેવા અનેક ધર્મગ્રંથોનું ઉત્પત્તિનું કાર્ય કર્યું છે. કપિલ નારાયણ એ જ્ઞાના અવતાર છે અને કપિલ નારાયણનો અવતાર થતાની સાથે જ કરદમ ઋષિ કપિલ નારાયણને પ્રદક્ષિણા ફરીને કહે છે કે ભલે હવે તમે તમારી માનું ધ્યાન રાખજો, હું તો ચાલ્યો. અને પાછા પોતે તપ કરવા ચાલી નીકળે છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ.